નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર પોલીસ સ્ટેશન દ્વારા 30 નવા જીઆરડી જવાનોએ નિમણૂક પત્ર અને આઈ કાર્ડ આપવામાં આવ્યા। 22 મહિલા જીઆરડી અને 8 પુરુષ જીઆરડીને આજે નિમણૂક પત્ર અને આઈ કાર્ડ આપવામાં આવ્યા। લખતર તાલુકા પોલીસ મથકમાં પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળ કર્મચારીઓ કાર્યરત છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા ગ્રામ રક્ષક દળની અંદર ભરતી શરૂ કરવામાં આવી છે। ત્યારે થોડા સમય પહેલા જીઆરડી મહિલા અને પુરુષની ભરતી કરવામાં આવી હતી। તેમાં 22 મહિલા અને 8 પુરુષ કર્મચારીઓ સિલેક્ટ થયા હતા। આથી તમામ જીઆરડી મહિલા અને પુરુષ કર્મચારીઓને ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા હતા। નવનિયુક્ત ભરતી થયેલ જીઆરડી મહિલા અને પુરુષની ટ્રેનિંગ પૂર્ણ થતાં આજે લખતર પોલીસ સ્ટેશનમાં તેમને બોલાવી તેમને નિમણૂક પત્ર અને આઈ કાર્ડ આપવામાં આવ્યા હતા। આગામી ટૂંક સમયમાં તેમને લખતર જીઆરડી યુનિટ કરવામાં આવશે। જે જગ્યાએ તેમને ફરજ ફાળવવામાં આવશે ત્યાં તેમને પોલીસ સ્ટેશનમાં હાજરી રજિસ્ટરમાં પોતે હાજર થતા તે સમય અને પરત થાય તે સમય સહી કરવાની ફરજ શરૂ કરવાની રહેશે। વિજય જોશી, કલમ યુદ્ધ સમાચાર, લખતર।